ઉધના લીંબાદ બ્રિજ પર ટ્રાફિક ભીડ હોવાથી લોકો ગોવિંદનગર ગરનાળાનો ઉપયોગ કરે છે, પરંતુ ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે પણ ગરનાળામાં પાણી ભરાયેલું રહે છે. રિપેરિંગ અને ખાડાઓના પુરાણ કર્યા બાકી હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉધના લિંબાયતને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે, ત્યારે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો ઉપયોગ કરે છે, પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય, ગરનાળામાં પાણી ભરાઈ રહે છે. ગરનાળાનું રિપેરિંગ બાકી હોવાથી ખાડાઓનું પુરાણ પણ ન થતા ચાલકો ગબડી રહ્યા છે, જોકે તંત્ર ડોક્યું સુદ્ધા કરતું નથી. લિંબાયત સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ અહીંયા રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે. કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે, જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે. અને ગરનાળામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે. અહીંયાથી લોકો કેટલા લોકોની અવર જવર છે, શું આ ઉધના અને લીંબાયતને જોડતો જીવા દોરી સમાન રસ્તો છે. હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે છે. 2 વ્હીલર 3 વ્હીલર માટેનો આ મેઇન રોડ છે, જેથી પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેનો તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે. મારું નામ મમતાબેન છે. આ ગોવિંદનગરનું ગરનાળું છે. અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખાડાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે. કેટલા વખતથી આ સમસ્યા છે? ઘણા વખતથી છે આ સાહેબ. અહીંયા બનાવે એટલે પાછું પાણી આવ જાવ કરે એટલે પાછા ખાડા જ પડી જાય છે. શું કહેશો સરકારને? સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે.